13 ચેપ્ટર કાલ ભક્તિ યોગ સુધી આપણે પૂરું કર્યું હતું. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. હવે અહીંયા અધ્યાયની શરૂઆતમાં જ કૃષ્ણ ક્ષેત્ર એટલે શું અને ક્ષેત્રજ્ઞ એટલે શું એની વાત કરે છે. ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે જે શરીરને જાણે છે તે એટલે આત્મા. એટલે અહીંયા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો મતલબ છે શરીર, અને જે શરીરને જાણે છે તે આત્મા એટલે ક્ષેત્રજ્ઞ. હવે આ બંને વિશે જે આ બંને અલગ અલગ છે એવું જે નથી જાણતો તે અજ્ઞાની છે, અને આ બંને એક જ છે મતલબ એવું જાણે છે જે એ અજ્ઞાની છે, અને અલગ અલગ છે એવું જાણે છે તે જ્ઞાની છે એવું કૃષ્ણ કહે છે. એટલે અહીંયા આ બંને અલગ અલગ છે એવું આપણને કેમ પ્રતીતિ નથી થતી? કેમ કે જેટલી બી ઘટનાઓ જે થાય છે એ શરીરની અંદર થાય છે, અને એની અનુભૂતિ આપણને આત્મામાં થાય છે. શરીરમાં અનુભૂતિ ક્યારેય ના થઈ શકે, અને આત્મામાં ઘટના ક્યારેય ના થઈ શકે. જેમ કે આપણને કંઈ વાગે, પગમાં કંઈ વાગે તો એ વાગવાની જે ઘટના છે એ હંમેશા શરીરમાં જ થાય, પણ એની જે પીડાની જે અનુભૂતિ છે એ આત્મામાં થાય. એટલે બંનેનું એકબીજા માટે બે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ચેતના જે છે આત્મા એ શરીર વગર કોઈ અનુભૂતિ ના કરી શકે, અને અનુભૂતિ ના થાય તો એનો વિકાસ ના થાય. એટલે ચેતનાને કઈ બી વસ્તુની અનુભૂતિ કરવી હોય, મતલબ કે અનુભૂતિ કર્યા પછી કન્ક્લુડ કરે કે આ સાચું છે કે ખોટું છે. એટલે એને કોઈ બી વસ્તુની અનુભૂતિ કરવા માટે શરીરની જરૂર છે, અને શરીરની અંદર ઘટનાઓ થાય છે અને આત્માની અંદર અનુભૂતિ થાય છે. પણ એ બે વચ્ચે એટલું બધું આમ તાદાત્મ્ય છે આપણને કે આપણને અલગ અલગ છે એવી ખબર નથી પડતી. જ્યારે આપણને ખબર મને વાગે છે ત્યારે મને એવું જ લાગે કે મને વાગે છે, પણ મને નથી વાગતું, શરીરને વાગે છે, મને એનો બોધ થાય છે કે વાગ્યું છે. એટલે આ બંનેને જે અલગ અલગ જાણી લે છે તે જ્ઞાની છે, મતલબ કે જે સાક્ષી ભાવ રાખી શકે છે. બધા ક્ષેત્રજ્ઞ હું છું, આ સેમ વસ્તુ કાલે વિભૂતિ યોગમાં કૃષ્ણએ કીધી હતી કે બધા ભૂતોના શરીરમાં હું આત્મા છું. એટલે જે આત્મા છે એટલે એ ક્ષેત્રજ્ઞની જ અહીંયા વાત થાય છે. એટલે કાલે જ મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે નદીની અંદર આપણે ઘડા રાખ્યા હોય, એ બધા પાણીથી ભરેલા છે, તો આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ કે બધા જ ઘડાની અંદર એક જ પાણી છે. ઘડા ભલે અલગ અલગ રહ્યા, એટલે આપણા શરીર ખાલી અલગ છે, પણ આપણી અંદર જે ચૈતન્ય કે આત્મા છે એ એક જ છે. એટલે બધા જ ક્ષેત્રજ્ઞ છે એ એક જ છે અને ઈશ્વર છે. આખા જગતનો જે ફેલાવ છે એ આ બંનેથી છે, પ્રકૃતિ અને પુરુષ. પુરુષ એટલે આત્મા. પ્રકૃતિ સરસ શબ્દ છે. પ્રકૃતિનો મતલબ થાય કૃતિ પહેલા, એટલે બિફોર ધ ક્રિએશન, પ્રી ક્રિએશન. એટલે જ્યારે કાંઈ પણ સર્જન નહોતું ત્યારે જે હતું એ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે કૃતિ પહેલા, એટલે બિફોર ક્રિએશન. એટલે જ્યારે કંઈ જ નહોતું અસ્તિત્વમાં ત્યારે જે હતું એ પ્રકૃતિ છે. તો જ્યારે કંઈ સર્જન નહોતું ત્યારે શું હતું? તો આ જે પંચમહાભૂત છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, જેનાથી જ બધી વસ્તુઓ બનેલી છે. એટલે જે વસ્તુઓ આપણને દેખાય છે ને એ તો સંયોગ છે, મતલબ આ પાંચેયના બનવાથી ભેગી મળેલી કંઈક સંયોગ છે. પણ ઇટસેલ્ફ બધી વસ્તુઓની અંદર આ પંચતત્વ જ છે. એટલે આ પંચતત્વ છે એ પ્રકૃતિ છે. પછી એ બધા પંચતત્વો ભેગા મળીને બહુ બધી વસ્તુઓ બનાવે છે. જે દ્રશ્ય સંસાર આખો જે છે એ આ પંચતત્વોમાંથી જ બનેલો છે. અને પુરુષ એટલે ચૈતન્ય. એટલે આખો જે પ્રકૃતિનો આખો જે ફેલાવ દેખાય છે, અસ્તિત્વનો આખો ફેલાવ, એ પ્રકૃતિ અને પુરુષ એટલે કે પ્રકૃતિ અને આત્માથી બનેલો છે. આખો ફેલાવ એનો જ છે. આ સરસ છે, સમજવા જેવું. કાર્યને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ છે. એટલે જે કંઈ પણ ઘટના થાય છે એમાં કારણ પ્રકૃતિ છે, અને સુખ દુઃખના અનુભવમાં પુરુષ કારણ છે. એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે કોઈ ફૂલ છે, એ ફૂલ ખીલવાની જે ઘટના છે એ પ્રકૃતિમાં થાય છે. હવે સપોઝ કોઈ વ્યક્તિ છે જ નહીં, આખા સંસારમાં કોઈ વ્યક્તિ જ નથી, ખાલી ફૂલ ખીલે છે. હવે જે ફૂલ ખીલે છે એ કોઈ વ્યક્તિ હશે કે નહીં હોય એનાથી ફૂલને કંઈ ફરક નથી પડતો. એ તો એની સમગ્રતાથી જ ખીલશે. ફૂલ છે એના સુંદર હોય, એના કુરૂપ હોય, એ તો ખીલે બસ, અને એની સુગંધ ફેલાય. પછી કોઈ વ્યક્તિ છે એ સપોઝ હવે સંસારમાં છે, એટલે એ ફૂલને જોવે તો એનામાં એવો ભાવ થાય કે આ ફૂલ સુંદર છે તો એ સુખી થાય, અને એવો ભાવ થાય કે આ ફૂલ છે એ કુરૂપ છે તો એ દુઃખી થાય. હવે કોઈ વ્યક્તિ આ સંસારમાં છે એવી કોઈ જળ સંસારને ખબર જ નથી. ફૂલને એવી નથી ખબર કે આપણે છીએ એની સુગંધ લેવા માટે. એ તો પ્રકૃતિ નિષ્પક્ષ છે, મતલબ કે એ તો એની સમગ્રતાથી વર્તે છે. એના પ્રકૃતિના ગુણો છે આ અસ્તિત્વની એટલે કે ઈશ્વરની હાજરીમાં પ્રકૃતિના ગુણો પ્રમાણે વર્તે છે. ફૂલ ખીલે છે, આપણે હોઈએ તો એ ખીલે, ના હોઈએ તો એ ખીલે. એટલે પ્રકૃતિ છે એ આપણી સાથે કોઈ સંબંધ નથી બનાવતી. આપણી સાથે આત્મા સાથે પ્રકૃતિ કોઈ સંબંધ નથી બનાવતી. એ એના ગુણો પ્રમાણે વર્તે છે. ફૂલ ખીલે છે, નદીઓ વહે છે, હવા વહે છે, સૂર્ય ઉગે છે. એ કોઈને એવી નથી ખબર કે આપણે છીએ. જેમ સોમભૈયા કહે કે સિંહને એવી નથી ખબર કે એ જંગલનો રાજા છે.
એ તો સિંહ છે ખાલી. પણ આપણે પ્રકૃતિ સાથે આપણા ભાવથી એક સંબંધ બનાવી લઈએ છીએ અને એને લીધે સુખી દુઃખી થઈએ છીએ. એટલે આપણે એ વસ્તુ સમજી જઈએ કે ઘટનાઓ પ્રકૃતિમાં એની રીતે થાય છે અને એ ઘટનાઓ આપણા માટે નથી થતી, આપણને સુખી દુઃખી કરવા માટે નથી થતી, એ એની રીતે પ્રકૃતિગત રીતે થાય છે. પણ હું એ ઘટનાઓ સાથે મારો ભાવ જોડી દઉં છું, એને લીધે હું સુખી દુઃખી થાઉં છું. એટલે આ સમજી જઈએ ને તો આપણે ઘટનાઓમાંથી ભાગવાનું બંધ કરીએ. આપણે શું કરીએ કે જે ઘટના થતી હોય એનાથી મને દુઃખ થતું હોય તો હું ઘટનાથી દૂર જવાનો પ્રયત્ન કરું. જેમ કે માણસો સંસાર છોડીને સંન્યાસ લઈ લે, જંગલમાં જતા રહે. પણ જંગલમાં બી ઘર છોડાશે, ભાવ તો એની સાથે જ જશે. એટલે જે દુઃખ ઘરમાં હતું એ જંગલમાં પણ રહેશે, કેમ કે સુખી દુઃખી ભાવથી થવાય છે, ઘટનાઓથી નથી થવાતું. એટલે પ્રકૃતિ નિષ્પક્ષ છે, એને બિલકુલ ખબર નથી કે અહીંયા કોઈ છે. એ એની સમગ્રતાથી ખાલી પ્રકૃતિગત રીતે જે કાર્યો થાય છે, ઘટનાઓ થયા કરે છે. પણ આપણે આપણી જાતને એની સાથે જોડી દઈએ છીએ એટલે સુખી દુઃખી થઈએ છીએ. એટલે કાર્યને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ છે, પણ સુખી દુઃખી થવામાં, સુખ દુઃખના અનુભવમાં આત્મા કારણ છે. આ પરમ પુરુષને જાણવા માટે ઘણા માર્ગ છે. અગેન કૃષ્ણ માર્ગ બતાવે છે, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ. એ ત્રણ તો એના અત્યાર સુધીની પ્રાયોરિટી ભી કહી દીધી છે. હજુ એક એડ કરે છે, ઉપાસના. ઉપાસનાનો મતલબ થાય બાજુમાં બેસવું. એટલે અહીંયા ગુરુની વાત કરે છે કે ઉપાસન એટલે બાજુમાં બેસવું. કોની બાજુમાં? તો કે એવા વ્યક્તિની બાજુમાં બેસવું કે જેને જાણી લીધું છે, એવા વ્યક્તિની બાજુમાં બેસવું અને સાંભળવું. બધા જ શાસ્ત્રો સંભળાયેલા છે, લખાયેલા નથી. એટલે સાંભળવા માટે પહેલાં તો શું કરવું પડે? કોઈની બાજુમાં બેસવા માટે, એટલે શિષ્ય થવા માટે સૌથી પહેલાં તો પોતાનો અહંકાર છોડવો પડે. બીજું, સાંભળવા માટે પહેલાં મને જે આવડે છે એ ભૂલવું પડે. જો મને એવી ખબર હોય કે હું જ્ઞાની જ છું તો હું સાંભળી ના શકું ક્યારે. એટલે બીજાને આપણે ત્યારે જ સાંભળી શકીએ જ્યારે આપણા મનમાં એ બોધ હોય કે મને કાંઈ ખબર નથી, મારામાં અજ્ઞાન છે, તો જ હું સાંભળી શકું. બીજું, બીજાને સાંભળવા માટે પોતે મૌન થવું પડે. પહેલાં પોતાની અંદરના જે જ્ઞાન કે જે કંઈ બી છે એને તમે થોડી વાર માટે બાજુમાં મૂકી દો ને તો જ આપણે બીજાને સાંભળી શકીએ. એટલે ઉપાસનાનો મતલબ થાય કે જેને જાણી લીધું છે એની બાજુમાં બેસીને સાંભળવું. એટલે અહીંયા ગુરુની વાત કરે છે. એટલે એ પણ એક માર્ગ છે, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ઉપાસના. જેમ એક જ સૂર્ય સંપૂર્ણ લોકને પ્રકાશિત કરે છે, તેમ એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. બહારનું જે કીધું છે લોકને પ્રકાશિત કરે છે. બહારની જે વસ્તુઓ છે એ સ્વયં પ્રકાશિત નથી. વસ્તુઓને જોવા માટે આપણે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એટલે એ બીજાને લીધે પ્રકાશિત છે. સૂર્યપ્રકાશ ના હોય તો આપણે વસ્તુઓને જોઈ ના શકીએ, કેમ કે એ સ્વયં પ્રકાશિત નથી. પણ મારી આંખો બંધ હોય કે સૂર્યપ્રકાશ ના હોય તો પણ હું મારી જાતને તો જોઈ શકું. આપણી આંખો બંધ હોય કે અંધારું હોય ત્યારે ક્યારે આપણને એવું ના થાય કે હું નથી. અંધ માણસ છે એ વસ્તુઓને નથી જોઈ શકતો, એ પોતાની જાતને તો ફીલ કરી શકે છે. એનો મતલબ કે પોતાની અંદર જે આત્મતત્વ છે એ સ્વયં પ્રકાશિત છે, એને બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. આપણે આપણી જાતને જોવા માટે કે આપણી જાતને ફીલ કરવા માટે કે હું છું એવું જાણવા માટે બહારના કોઈ પ્રકાશની જરૂર નથી. એટલે જે આત્મા છે એ સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, મતલબ આપણને પોતાને પ્રકાશિત કરે છે, એના બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. 14th જે ચેપ્ટર છે ગુણત્રય વિભાગ યોગ. આના આગળના અધ્યાયમાં કૃષ્ણ એક વખત એવું કીધું હતું કે બધું જ પ્રકૃતિગત છે, બધું જ પ્રકૃતિગત છે. એટલે આ ચાલુ કરીએ પહેલાં 2 એક્ઝામ્પલથી સમજી શકાય. આપણને એવું હોય કે મને આ મીઠાઈ ભાવે છે, એટલે હું કહી શકું કે મને આ મીઠાઈ ભાવે છે. હવે કોઈ એવું પૂછે કે શા માટે ભાવે છે, તો આપણી પાસે જવાબ નથી. શા માટે ભાવે છે એ ખબર નથી. પછી જો મીઠાઈ જે ભાવતી હોય એ મારા લીધે, મતલબ હું કરી શકું છું એટલે ભાવતી હોય, તો આપણને જ્યારે તાવ આવે ત્યારે એ જ મીઠાઈ આપણને નથી ભાવતી, આપણે એને નથી ખાઈ શકતા. તો જે મીઠાઈ ભાવે છે એ શા માટે ભાવે છે? કેમ કે જે વસ્તુની પ્રકૃતિ છે અને મારા શરીરની પ્રકૃતિ વચ્ચે તાલમેલ છે એટલે ભાવે છે. ને જ્યારે મને તાવ આવે છે ત્યારે વસ્તુની પ્રકૃતિ અને મારા શરીરની પ્રકૃતિ વચ્ચે તાલમેલ વિખાઈ જાય છે એટલે નથી ભાવતી. મતલબ જે વસ્તુ મને ભાવે છે એમાં મારો કોઈ રોલ નથી, પ્રકૃતિગત રીતે ભાવે છે. પછી જ્યારે આપણને ઊંઘ ના આવતી હોય ને ત્યારે આપણને ખબર હોય કે શા માટે નથી આવતી. તો બહુ બધા કારણ હોય કે આજે આવા વિચારો મનમાં ચાલે છે, ટેન્શન છે એટલે નથી આવતી. પણ ઊંઘ આવી જાય એનું કારણ ખબર છે? એનું કારણ નથી ખબર. જેટલામાં આપણે કરતા ભાવ છીએ એટલાનું કારણ ખબર છે. જે પ્રકૃતિગત છે ને એનું આપણને કારણ ખબર જ નથી. ઊંઘ આવી જાય તો શા માટે આવી એ નહીં કહી શકું, શું કામ નહોતી આવતી એ કહી શકશું. એટલે કૃષ્ણ એવું કહે છે કે આ તો બહુ નાની નાની મેટર્સ છે જે પ્રકૃતિગત છે, પણ આપણા બધા જ કર્મો પણ પ્રકૃતિગત છે. એના માટેનું આખું ચેપ્ટર છે.
પ્રકૃતિમાં 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. આ 3 ગુણ છે. આ 3 ગુણને લીધે જ આપણા બધા જ કર્મો થાય છે. આ 3 ગુણનું પ્રમાણ જે આપણી અંદર છે એને લીધે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ. હવે તમ એટલે શું? તમથી શરૂઆત કરીએ. તમ એટલે અટકાવ, જે રોકાઈ જવાની જે શક્તિ છે ને એને તમ કહેવાય. ગતિની જે શક્તિ છે જેનાથી આપણે ગતિ કરી શકીએ એ રજ છે, અને એ બંને વચ્ચેનું બેલેન્સ છે એ સત્વ છે. જેમ કે તમ જે છે એ એટલા તમ ના હોય તો સપોઝ આપણે કોઈ મંજિલ મેળવવા માટે આપણે ચાલીએ, રસ્તા ઉપર ચાલીએ, જો તમ ના હોય ને તો આપણે અટકાઈ ના શકીએ રસ્તા ઉપર, આપણે ચાલ્યા જ કરીએ. રજ ના હોય તો આપણે મંજિલ સુધી ચાલવાનો પણ પ્રયત્ન ના કરીએ, ચાલી પણ ના શકીએ. રજ છે એટલે આપણે ચાલી શકીએ છીએ, તમ છે એટલે જ્યાં મંજિલ આવી જાય છે ત્યાં અટકી શકીએ છીએ, અને સત્વ મતલબ કેટલું ચાલવું અને કઈ જગ્યાએ રોકાઈ જવું એનું સંતુલન એટલે સત્વ. કોઈ પણ કાર હોય ને એમાં બ્રેક જે છે ને એ તમ છે, એક્સિલેટર જે છે એ રજ છે, અને ડ્રાઈવર છે એ સત્વ છે. સત્વને ડ્રાઈવરને ખબર છે કે ક્યારે બ્રેક લગાવી અને ક્યારે એક્સિલેટર આપે. અને જો આપણે એવું હોય કે આગળ આપણે જોશું એટલે આપણને ઘણીવાર ક્વેશ્ચન થાય કે શું કામ ભગવાને આ તમ ગુણ રાખ્યો છે, શું કામ અટકાવ છે? જો અટકાવ ના હોય ને તો ગતિ પણ શક્ય નથી. બ્રેક વગરની કાર ચલાવી ના શકાય, બ્રેક હોય તો જ કાર ચલાવી શકાય. એટલે 3 ગુણોની જરૂરિયાત છે, એ આગળ સરસ એક્સપ્લેન કરેલું છે. એટલે ઇન શોર્ટ મિનિંગ તમ એટલે અટકાવ, જ્યાં આપણે અટકી શકીએ. ગતિ, રજ એટલે ગતિ કે જ્યાં આપણે ચાલી શકીએ, કર્મ કરી શકીએ, અને સત્વ એટલે બેયનું બેલેન્સ. એ જ આપણે ઓળખવાનું છે કે ક્યાં સુધી ચાલવું ને ક્યાં રોકાઈ જવું, એ જ આપણે જીવનમાં ઓળખવાનું છે. પરમાત્મા નિર્ગુણ છે, ગુણાતીત છે, અને ચેતના પરમ સ્વતંત્ર છે. આ જે 3 ગુણો છે ને એ પ્રકૃતિની અંદર છે. એટલે લક્ષ્ય એવું નથી કે સત્વ ગુણ વધે, એ લક્ષ્ય નથી જીવનનું. જીવનનું લક્ષ્ય તો આ 3 ગુણોના બંધનમાંથી મુક્ત થઈ જાય એ લક્ષ્ય છે જીવનનું. કેમ કે સત્વગુણ એ બંધન છે, કેમ કે 3 ગુણો પ્રકૃતિના છે. એટલે જ્યાં સુધી 3 ગુણો રહેશે ત્યાં સુધી આપણે પ્રકૃતિમાં છીએ, પરમાત્મા સુધી નથી પહોંચ્યા હજુ. એટલે જીવનનું લક્ષ્ય તો એ છે કે સત્વમાંથી પણ મુક્ત થઈ જાય, કેમ કે 3 ગુણો બંધન છે. સત્વ જે છે ને એ શુદ્ધતમ બંધન છે, સોનાની સાંકળ છે, જેનાથી આપણને પ્રેમ થઈ જાય, છોડવાનું મન પણ ના થાય, એવી સાંકળ છે ને એ સત્વ છે. એટલે પરમાત્મા છે નિર્ગુણ છે એનો મતલબ શું? તો કે એવો મતલબ નથી કે એનામાં કંઈ ગુણ નથી, એનામાં પણ 3 ગુણ છે, પણ એને ગુણ બંધન કરતા નથી. અને આ 3 ગુણ છે ને એ યંત્રવત છે, પણ ચેતના છે એ જે ગુણ સાથે જોડાઈ જાય એના બંધનમાં પડી જાય. જો એ તમ સાથે જોડાઈ જાય તો એના આળસ ને એકદમ એવું જ થાય, એને કર્મ કરવાનું ગમે નહીં. જો એ રજ સાથે ચેતના જોડાઈ જાય તો કર્મ જ કર્યા કરે, ખબર જ ના પડે કે ક્યાં રોકાવ. અને સત્વ સાથે જો જોડાઈ જાય તો એનામાં જ્ઞાનનું એનું અહંકાર આવી જાય કે હું બહુ સારા કામ કરું છું. એટલે લક્ષ્ય છે એ નિર્ગુણ થવાનું છે, ગુણાતીત થવાનું છે. સત્વ છે એ લક્ષ્ય નથી, પણ સત્વ સુધી સત્વ છે ને એ નિર્ગુણ થવા માટેની સીડી છે. સત્વ સુધી પહેલા પહોંચવાનું, પછી ત્યાંથી સત્વને પણ છોડી દેવાનું. અને ચેતના છે એ પરમ સ્વતંત્ર છે. ચેતનાને કોઈ બાંધી જ ના શકે. જેમ કે મને કોઈ દોરડાથી બાંધી દે તો એનો મતલબ એવો નથી કે મારી સ્વતંત્રતા નષ્ટ થઈ ગઈ. જ્યાં સુધી હું બંધાયેલી છું ત્યાં સુધી મારી સ્વતંત્રતાનો ઉપયોગ નથી કરી શકતી, યુઝ નથી કરી શકતી. જ્યારે મને છોડી દેશે દોરડામાંથી ત્યારે હું ફરીથી સ્વતંત્ર થઈ જઈશ. કોઈ મને બાંધી દે એનાથી મારી સ્વતંત્રતા નષ્ટ ના થાય ક્યારેય, થોડા વાર માટે રોકાઈ જાય. એટલે જ્યારે ચેતના છે એ કોઈ ગુણ સાથે જોડાઈ જાય છે એટલા ટાઈમ માટે એના ઇફેક્ટ, ગુણની ઇફેક્ટ એનામાં આવી જાય છે એટલે એની સ્વતંત્રતા રોકાઈ જાય છે. ચેતના પરમ સ્વતંત્ર છે અને ઈશ્વર નિર્ગુણ છે. નિર્ગુણ એટલે છે એને એક કઈ ગુણો બાંધતા નથી. પછી 3ની પ્રોપર્ટી કીધી છે. સત્વગુણ સુખની આસક્તિ અને જ્ઞાનના અભિમાન સાથે જોડે. આપણે તપસ્વીઓ જોયા હોય, ઘણા બધા યોગી કે જે પોતાની જાતને બહુ જ કષ્ટ આપતા હોય, પણ એનું જે લક્ષ્ય હોય ને એ સુખ હોય, કે સ્વર્ગનું સુખ. સ્વર્ગ એટલે એવો કોઈ લોક છે નહીં, જેટલા બી લોક છે અહીંયા જ છે, પણ એમ કે મેક્સિમમ સુખને આપણે સ્વર્ગ કહીએ છીએ. એટલે કંઈ બી દાન કરે, તપ કરે, યજ્ઞ કરે, ઉપવાસ કરે, પણ એક જ પર્પઝ હોય કે સુખ મળે. સુખની આસક્તિ સાથે સત્વ જોડી દે. એટલે એ સારા કામ કરે, જેમ કે તપ કરે છે કે ભગવાનની પૂજા કરે છે તો એ સારું કામ છે, પણ એ કરશે સુખ માટે. બીજું, એનામાં જ્ઞાન આવી જાય આવી બધી વસ્તુઓથી, કે શાસ્ત્રો વાંચી લે કે એનાથી જ્ઞાન આવી જાય તો એને એક સૂક્ષ્મ અહંકાર પણ પોતાની અંદર આવી જાય કે મને આવડે છે. જેમ કે સમાજ સેવા કરવાવાળા માણસો બહુ જ અહંકારી હોય કે હું બહુ સારું કામ કરું છું. એટલે સત્વ જે છે મેં કીધું એમ શુદ્ધતમ સાંકળ છે,
એ એવી સાંકળ છે, સોનાની સાંકળ છે કે તમને એને છોડવાનું પણ મન ના થાય. અને એમાં અહંકાર એટલો સૂક્ષ્મ હોય કે તમે પોતે ઓળખી ના શકો કે હું અહંકારી છું, કે મને અહંકાર થયો છે, ઓળખી ના શકો. એટલે રજ અને તમ છે ને એ તો આપણે ઓળખી શકશું કે મારામાં રજ અને તમ છે. સત્વને ઓળખવું અઘરું છે. ઓળખાય નહીં એટલે જાય નહીં, એના બંધનમાંથી મુક્ત ના થઈ શકીએ. રજોગુણ છે ને કર્મ અને તેના ફળ સાથે બાંધે. રજોગુણી માણસ હોય એ હંમેશા કર્મ જ કર્યા કરે અને ભવિષ્યમાં જીવવા વાળો હોય. ફળ ઉપર જ એનું બધું ફોકસ હોય. કાલે શું બસ એના ઉપર જ જીવવા વાળો હોય. વર્તમાનમાં જીવે જ નહીં અને સતત કર્મ કરે. એક વસ્તુ મળી જાય તો એ છોડીને બીજું કરે, ત્રીજું કરે, એટલે સતત પોતાની જાતને કર્મમાં એંગેજ રાખે રજોગુણી માણસ. તમોગુણી માણસ જે હોય આળસ અને પ્રમાદ સાથે બંધાયેલો રહે. એને કંઈ કરવું જ ના હોય. એ મોટે ભાગે કાર્યોને ટાળે, કંઈ જ કરવું ના હોય. અને છતાં જો કોઈ કાર્ય કરવું પડે ને તો એ મૂર્છિત અવસ્થામાં જ કરે. એને ખબર જ ના હોય કે હું શું કરું છું. પહેલાં તો ટાળે જ કરવાનું, અને કરે તો પણ મૂર્છિત અવસ્થામાં જ કરે. કયું કરવું જોઈએ, ના કરવું જોઈએ, એને કંઈ જ ખબર ના હોય. મૂર્છામાં જ આખી લાઈફ કાઢે તમોગુણી માણસ. બધા વ્યક્તિઓમાં આ 3 ગુણ છે ને અલગ અલગ માત્રામાં હોય અને પરિસ્થિતિઓ પ્રમાણે ચેન્જ પણ થયા કરે. જેમ કે તમે સવારમાં સૂતા છો અને ખબર છે કે ઊંઘ પૂરી થઈ ગઈ છે, તો પણ આપણે બેડમાંથી ઊભા નથી થતા, ત્યારે આપણામાં તમો ગુણ વધારે હોય, એટલે આળસ થતી હોય ઊભા થવામાં. પછી અચાનક કોઈ બહારથી એવી રાડ પાડે કે ઘરમાં આગ લાગી છે, એટલે આપણે આમ ફટ દઈને ઊભા થઈ જઈએ. એટલે આપણી જે જીવન ઉર્જા છે ને એ આ 3માંથી કોઈ એક ગુણની અંદર વહેતી હોય હંમેશા. મોટે ભાગે એ સત્વમાં ઓછી વહે, રજ અને તમમાં જ વધારે વહેતી હોય. એટલે જ્યારે તમે સૂતા છો, ઉઠવાનું મન નથી થતું, ત્યારે જે આપણી ઉર્જા છે, વિશ્વ શક્તિ, એ તમો ગુણમાંથી વહે છે. પછી તમે જેવા ઊભા થઈ જાઓ કે આગ લાગી છે એવી ખબર પડી અને ઊભા થઈ જાઓ, એટલે તમે તમો ગુણમાંથી તમારી વિશ્વ ઉર્જાને ખેંચી લીધી, તમારી ઉર્જાને અને રજો ગુણમાં વહેવા માંડી. પછી તમે ઘરની બહાર નીકળો અને કોઈ એવું કહે કે હું તો મસ્તી કરતો હતો, તો તમે ફરીથી પાછા સૂઈ જાઓ, એટલે રજો ગુણમાંથી ફરીથી ઉર્જા તમો ગુણમાં વહેવા માંડી. પરિસ્થિતિ ઉપર ડિપેન્ડન્ટ થતી હોય. આવી રીતે મતલબ 3 ગુણ આપણામાં છે જ, પણ પરિસ્થિતિ પ્રમાણે બદલાયા કરે. જેમ કે આપણે કોઈ સાત્વિક માણસ પાસે થોડી વાર બેસીએ ને તો અચાનક આપણને એવું થાય કે હું સેવા કરવા માંડું, તો સત્વગુણ તરત વધી જાય. કોઈ એવા સક્રિય માણસ પાસે બેસીએ તો એવું થાય કે મારે સમાજ સેવા કરવી જોઈએ, એવા વિચાર આવે. કોઈ એવા તમોગુણી પાસે બેઠા હોય તો આપણને એવું થાય કાંઈ કરાય જ નહીં, બધું ઈશ્વર જ કરે છે, તો આપણે તમોગુણી થઈ જાય. પણ આ જે છે એ તો પરિસ્થિતિ પ્રમાણે જ્યારે આપણી અંદર ગુણ બદલે, પણ એમાં કંઈ મૂલ્ય નથી, એ કંઈ વેલ્યુએબલ નથી. આપણા સંકલ્પથી જ્યારે આપણે કોઈ ગુણની વૃદ્ધિ કરીએ તો લાઈફમાં એની ઇફેક્ટ દેખાશે. એટલે 3 ગુણ બધામાં અલગ અલગ માત્રામાં હોય અને પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ પણ થતા હોય. આ ખૂબ જ સરસ છે, કીધું છે કે ગુણ તો છે જ, પ્રકૃતિ આ 3 ગુણ વિના હોઈ ના શકે. આપણા હાથમાં શું છે કે આપણે એ 3 ગુણોને ઓળખીએ અને સત્વગુણ વધે એવા પ્રયત્ન કરીએ, અને એક પ્રયત્ન કર્યા પછી સત્વગુણને પણ છોડી દઈએ, જેથી ગુણાતીત કે નિર્ગુણ અવસ્થા સુધી પહોંચી શકીએ. એ આપણું લક્ષ્ય છે. રજોગુણ અને તમોગુણને દબાવવાથી સત્વગુણ વધે. આ મેં એઝ ઇટ ઇઝ લખ્યું છે જે શ્લોકમાં છે. એટલે કોઈ પણ 2 ગુણને જો તમે કંટ્રોલ કરી લેશો ને તો 3જો ગુણ વધશે. જેમ કે અહીંયા વિશ્રામ અને શ્રમને પહેલાં સમજવાની જરૂર છે. આપણને એવું થાય કે તમોગુણની જરૂરત શું છે, તો વિશ્રામ છે ને એ અનનેસેસરી નથી. વિશ્રામની જીવનમાં જરૂરિયાત છે. કેમ કે આપણે આખો દિવસ શ્રમ કરીને થાકી જઈએ તો આપણે વિશ્રામ કરીએ, જેથી આપણું મન અને શરીર છે ફરીથી આગળના શ્રમ કરવા માટે તૈયાર થાય. એટલે વિશ્રામ કોને કહેવાય, તો કે વિશ્રામ એટલે જે તમને વિશ્રામ પછી શ્રમ કરવાને યોગ્ય બનાવે, એને વિશ્રામ કહેવાય, જેથી તમે ફરીથી શ્રમ કરી શકો. એવો વિશ્રામ કે જે તમને વિશ્રામ કર્યા પછી ફરીથી શ્રમ કરવા માટે યોગ્ય જ ના બનાવે, પણ ફરીથી વિશ્રામમાં ધકેલે, એ આળસ છે. એ શ્રમ નથી, એ વિશ્રામ નથી, એ આળસ છે. એટલે એને જ વિશ્રામ કહી શકાય કે જે તમને ફરીથી શ્રમ કરવા માટે તૈયાર કરે. આ જ વસ્તુ શ્રમની બાબતમાં પણ સાચી છે. શ્રમ પણ એને જ કહી શકાય કે જે શ્રમ કર્યા પછી તમને વિશ્રામને યોગ્ય બનાવે. જેમ કે એક ખેડૂત છે એ આખો દિવસ મહેનત કરે અને રાતે એ સૂઈ શકે. એક બિઝનેસમેન છે એ પણ આખો દિવસ શ્રમ કરે, ખેડૂતથી વધારે શ્રમ કરતો હશે, પણ રાતે સૂઈ નથી શકતો. તો એ જે શ્રમ છે ને એ સમ્યક શ્રમ નથી, એ યોગ્ય શ્રમ નથી. એવો શ્રમ જે તમને વિશ્રામ કરવા માટે બી યોગ્ય નથી બનાવતો, એ શ્રમ નથી, એ સ્ટ્રેસ છે, વિક્ષિપ્તતા, પોતાની અંદરની એક વિક્ષિપ્તતા છે. એટલે શ્રમ પણ એટલો કરવો જે વિશ્રામ કરવા માટે યોગ્ય બનાવે, અને વિશ્રામ એટલો કરવો જે શ્રમ માટે યોગ્ય બનાવે. એટલે કોઈ પણ 2 ગુણને દબાવીએ તો સત્વગુણ વધે. ફોર એક્ઝામ્પલ, જેનામાં સત્વગુણ વધારે હોય એનામાં એવું ના હોય કે રજોગુણ કે તમોગુણ ના હોય, એ પણ હોય. પણ જેનામાં સત્વગુણ વધારે હશે ને એના બાકીના 2 ગુણને સત્વ તરફ વાળવાનો પ્રયત્ન કરશે. જેમ કે સત્વગુણ વધારે હોય
તો એના રજોગુણ એટલે એનામાં જે કાર્ય કરવાની ક્ષમતા હશે એ કાર્યો બી એવા કરશે જેનાથી સત્વગુણ વધે. અને તમોગુણ એનામાં છે એટલે એ રોકાઈ શકે છે. તો એ તમોગુણને મતલબ વિશ્રામ બી એવી રીતે કરશે કે ફરીથી શ્રમ કરવા માટે યોગ્ય થાય. એટલે સત્વગુણ વધારે છે તો બાકી 2 ગુણને બી એની અંદર નિયોજિત કરી દેશે સત્વગુણી માણસ. જેનામાં રજોગુણ હોય વધારે તો એનામાં બી સત્વ અને તમ તો છે જ. તો રજોગુણી માણસ શું કરશે? પોતાની અંદર બુદ્ધિ તો છે, સત્વગુણ છે, એ સત્વગુણને એ મતલબ એટલા બધા કાર્યો કરશે એટલે કરશે સારા કામ, જેમ કે સમાજ સેવા સારા કામ કરશે, પણ કર્યા જ કરશે. અને એવી સમાજ સેવા કરવાથી સુખી નહીં થાય, અંતે થાકી જશે. સમાજ સેવા કરવું એ જે એના માઇન્ડમાં આવે છે એ સત્વગુણને લીધે આવે છે. પણ રજસ વધારે છે એટલે ક્યાં રોકાવું એને નથી ખબર પડતી. અને જે માણસ તમોગુણી હોય એનામાં ભાઈ સત્વ અને રજ તો છે. સત્વ છે એટલે થોડી ઘણી મતલબ બુદ્ધિ છે કે શ્રદ્ધા છે, તો એ બાકીના રજ અને સત્વને તમમાં લગાવી દેશે. કેવી રીતે? તમોગુણી માણસ છે ને ભાગ્યમાં બહુ માનતો, ઈશ્વરને એવું કે તું જ બધું કરસ, તું જ કરતા છો, મારે કાંઈ કરવાની જરૂર નથી, કેમ કે એને કાંઈ કરવું નથી. પછી તું પશુ પક્ષીઓ ક્યાં કાંઈ કામ કરે છે તો તું એને જીવાડે છે તો તું મને જીવાડીશ. આવું તમોગુણી માણસ વિચારે. એની બુદ્ધિને કેમાં લગાવે? પ્રમાદમાં જ લગાવે, આળસમાં જ લગાવે. અને થોડો ઘણો રજોગુણ હોય ને એના બી એવા જ કાર્યો કરે જેને વધારે વિશ્રામ તરફ લઈ જાય, એવા જ કાર્યો કરે. એટલે જે ગુણનું આપણામાં પ્રાધાન્ય હશે, વધારે હશે, આપણે બીજા 2 ગુણને એમાં વાળી દેશું. એ આપણી બુદ્ધિ છે. એટલે કોઈ પણ 2 ગુણને દબાવવાથી ત્રીજો ગુણ વધે, એ વધારી શકાય. કેવી રીતે? જેમ કે તમે રસ્તા ઉપર જતા હો, ખાલી આ 3 ગુણો ઉપર થોડું ધ્યાન દેવાની જરૂર છે. આપણે રસ્તા ઉપર જતા હોય ને કોઈનું એક્સિડન્ટ થાય એટલે આપણામાં જે સત્વ હોય એવું કે હેલ્પ કરવી જોઈએ. પછી આપણામાં જે તમોગુણ હોય એવું કે હવે એવી ઝંઝટમાં ન પડે, દવાખાને જાવું, તારે બીજું કામ છે ઘણું બધું, એ આપણું તમોગુણ અંદરથી કે. જો એ વખતે આપણને ધ્યાનમાં આવી જાય કે મારે કોની ગુલામી કરવી, અને તો તમે તમારા તમોગુણનો જે અવાજ છે અંદરથી એને ઇગ્નોર કરી અને જો હેલ્પ કરી દો તો આવી બધી વસ્તુઓથી ધીમે ધીમે સત્વગુણની વૃદ્ધિ થતી જશે. એટલે આપણી જે એક્ટિવિટી થાય છે ને એ આપણે નથી કરતા, આ 3 ગુણને લીધે થાય છે. એ વસ્તુ ઉપર એક વખત ધ્યાન આવી જાય ને તો આપણે ધીમે ધીમે સત્વગુણ વધવા માટેના પ્રયત્નો કરી શકશું. એટલે કોઈ પણ 2 ગુણને દબાવવાથી તમે ત્રીજા ગુણને વધારી શકશો. પછી લક્ષણો કીધા છે, સત્વગુણના લક્ષણો. અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા. જેનામાં સત્વગુણ વધારે હોય એ હંમેશા હોશપૂર્વક કરે, બધું મૂર્છાપૂર્વક ના કરે ક્યારેય, હંમેશા હોશપૂર્વક ચેતનતા હોય એનામાં એકદમ. અને કોઈ પણ ખરાબ કામ છે ને એ ચેતનતામાં થઈ ના શકે, એના માટે મૂર્છિત જ થવું પડે. આપણે ક્રોધ કરવો હોય ને તો આપણે હોશમાં હોઈએ તો ક્રોધ ના કરી શકીએ ક્યારે. આપણે ક્રોધ કરીએ ને ત્યારે આપણે હોઈએ જ નહીં, સામેવાળો જ હોય ખાલી. ક્રોધ કરવા માટે તમે જાગૃત થઈ જાઓ તો તમે ક્રોધ કરી જ ના શકો ક્યારે. કોઈ પણ ખરાબ કામ હંમેશા મૂર્છિત અવસ્થામાં જ થાય. એટલે જે સત્વગુણ જેનામાં વધારે હશે એની અંદર ચેતનતા હશે, મતલબ એ કોઈ પણ કાર્ય છે એ હોશપૂર્વક કરશે. પછી એનામાંથી હંમેશા સાત્વિક કર્મ નીકળશે. અહીંયા સાત્વિક કર્મને સમજવું જરૂરી છે. સાત્વિક કર્મ એટલે એવું નહીં કે જે સારું કામ છે. ઘણા બધા માણસો પાસે કંઈક કરવાનું ના હોય ને તો એ સમાજ સેવા કરવા માંડે, પછી સમાજ સેવા કર્યા વગર રહી જ ના શકે, એને કરવી જ પડે સમાજ સેવા. તો એવું જે કાર્ય છે ને એ સાત્વિક કર્મ નથી. સાત્વિક કર્મ એટલે એવું કર્મ જે તમારા આનંદમાંથી નીકળે છે, જે તમારી સહજતામાંથી નીકળે છે. એ કર્મ કરવું તમારી મજબૂરી નથી, એને સાત્વિક કર્મ કહેવાય. બાકી ઘણા બધા કર્મ આપણે એવા કરીએ છીએ કે જે આપણે ના કરીએ તો આપણે રહી ના શકીએ, એ બધા રાજસિક કર્મ છે, એ સાત્વિક કર્મ નથી. સાત્વિક કર્મ સહજતાથી થાય, તમારે ના કરવું હોય ત્યારે તમે એને બંધ કરી શકો, એ તમારી મજબૂરી નથી કરવી. એટલે અહીંયા એ સમજવાની જરૂર છે કે કયા કર્મો એવા છે કે જે સાત્વિક છે, કે હું કરું તો પણ ચાલે, ના કરું તો પણ ચાલે. જ્યારે ભાઈ હું આનંદમાં હોઉં છું ત્યારે એ કરી શકું છું અને એનો કોઈ પર્પઝ નથી, કોઈ લાભ મેળવવા માટે એ કર્મ નથી થતું. એવા બધા જ કર્મ સાત્વિક કર્મ છે. આવા માણસની જ્ઞાન તરફ ગતિ થાય, કેમ કે ધીમે ધીમે અંદર સત્વગુણ વધશે, એમ થોડી શાંતિ વધશે એટલે જ્ઞાન તરફ ગતિ થશે અને વૈરાગ્ય પણ ફલિત થાય. કેમ કે જે બી કર્મ કરે છે એ આનંદ માટે કરે છે, કરવું એની મજબૂરી નથી. એટલે જેમ જેમ આનંદમાંથી કર્મો થતા જશે એમ અનનેસેસરી કર્મો નીકળતા જશે બધા. એટલે કોઈ બી એ ના તો એને કર્મ કરવાની ઉત્સુકતા હોય, ના કરવાની ઉત્સુકતા બી એને ના હોય, જેટલું જરૂરી હોય એટલું કરે. એટલે ના તો એ કર્મોથી આકર્ષણ હોય, ના તો એને કર્મોથી વિકર્ષણ હોય. એ સાક્ષી હોય કર્મનો, જ્યારે જરૂરી હોય ત્યારે એ કરી લે
અને જરૂરી ના હોય ત્યારે ના કરે. એટલે એનાથી વૈરાગ્ય પણ ફલિત થશે. આ સદગુણના લક્ષણો છે. રજોગુણના લક્ષણો: લોભ, સકામ કર્મ. સકામ કર્મ એટલે ફળ વગર તો રજોગુણી માણસ કોઈ કર્મ કરી જ ના શકે. સતત દોડધામમાં રહે અને એટલે મનની અશાંતિ રહે, મનની ચંચલતા રહે, લાઈફમાં કંઈ જ મેળવી ના શકે પણ સતત પોતાની જાતને બિઝી રાખે લાઈફ ટાઈમ, અને કોઈ ને કોઈ ઉપદ્રવોની અંદર પડ્યો હોય, ઝઘડાઓમાં કે આમાં કે તેમાં પણ સતત એક્ટિવ રહે, એ રજોગુણી માણસનું લક્ષણ છે. તમોગુણના લક્ષણ: અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં અચેતનતા, મૂર્છિત અવસ્થામાં જ આખી જિંદગી કાઢે, કર્મોમાં અપ્રવૃત્તિ, એને કંઈ કરવું જ ના હોય, અને પ્રમાદ અને નિંદ્રા. એ તમોગુણના લક્ષણો છે. પછી 3 શ્લોક એવા છે જેમાં કૃષ્ણ એવું કહે છે કે નેક્સ્ટ લાઈફ કેવી મળશે આવા માણસો. સત્વગુણમાં જે માણસમાં સત્વગુણની પ્રાયોરિટી છે, મતલબ વધારે છે, એ લોકો દિવ્ય સ્વર્ગલોકને મેળવે છે. દિવ્ય સ્વર્ગલોકનો મતલબ એટલો જ છે કે નેક્સ્ટ લાઈફ બી એને એવી મળશે કે જેનાથી એ ડાયરેક્શનની અંદર આગળ વધી શકે, શાંતિની દિશામાં જ આગળ વધી શકે એવી એને નેક્સ્ટ લાઈફ મળશે. રજોગુણ કર્મોની આસક્તિવાળો લોક. કર્મોની આસક્તિવાળો લોક એટલે પૃથ્વીલોક, જ્યાં આપણે છીએ. અને આપણે આગલા એક ચેપ્ટરની અંદર એ વાત કરી હતી કે મૃત્યુ સમયની જે છેલ્લી ક્ષણ હોય ને એ હંમેશા આગલા જન્મ માટેનું બીજ છે. એટલે સત્વગુણી માણસ મૃત્યુના સમયમાં શાંતિ રાખી શકશે, એટલે એ નેક્સ્ટ લાઈફમાં એને શાંતિવાળી મળશે. રજોગુણી માણસ હશે એ લાઈફની જે લાસ્ટ મોમેન્ટ છે એમાં બી એ જ કન્ક્લુડ કરશે કે મેં કેટલા કામ કર્યા પણ મને કંઈ મળ્યું નહીં, હજુ આ મેળવવાનું બાકી છે. એટલે જેટલું મેળવવાનું બાકી છે એના માટે અસ્તિત્વ આપણને આગળનો બર્થ આપી દે છે કે હવે તું નેક્સ્ટ બર્થમાં પૂરું કર. એટલે અગેની વધારે ને વધારે કાર્યો કરી શકે એવો લોક એને મળે. અને તમો ગુણવાળાની અધોગતિ થાય. વૈજ્ઞાનિકો એવું કહે છે કે જે માણસો લાઈફ ટાઈમ મૂર્છિત અવસ્થામાં જીવા હોય ને, હોશપૂર્વક ના જીવા હોય, એ એની લાસ્ટ મોમેન્ટમાં બેભાન થઈ જાય, અનકોન્શિયસ થઈ જાય. એને એ ખબર જ ના હોય કે મારું મૃત્યુ થાય છે, એ ખબર ના હોય કે મારો નવો બર્થ થવાનો છે. એટલે અધોગતિ થાય છે, મતલબ નેક્સ્ટ લાઈફ બી એવી જ મળે કે જેમાં એ મૂર્છિત અવસ્થામાં જ રહે. બધા જ કર્મો આ 3 ગુણોને લીધે થાય છે એવું જે જાણી લે છે તે કર્તા ભાવમાંથી મુક્ત થઈ જાય છે. તમારો નાનામાં નાનો ડિસિઝન છે એ આ 3 ગુણોમાંથી આવે છે. અને આ 3 ગુણો આ લાઈફના નથી, આ તો જ્યારથી આપણી લાઈફ ચાલુ થઈ છે ત્યારના જ. જેમ કે આપણે કહીએ છીએ કે આ જન્મના કર્મ જે છે એ નેક્સ્ટ બર્થ માટેનું બીજ છે. અગેન જે આગળના જન્મના કર્મ હશે એ આ ગુણોને લીધે હશે. આ ગુણોને લીધે કર્મ છે, કર્મને લીધે આ લાઈફ છે, પાછી આ લાઈફમાં આ ગુણો છે એને લીધે કર્મ છે, કર્મને લીધે નેક્સ્ટ લાઈફ છે. એટલે આખું સ્વચાલિત વ્યવસ્થા છે પ્રકૃતિની અંદર. એટલે અર્જુનને કૃષ્ણ એવું કહે છે કે તું એવું ના વિચાર કે તું યુદ્ધ કરસ. તું યુદ્ધ નથી કરતો, કે આ નિર્ણય તે લીધો છે કે હું યુદ્ધ નહીં કરું, એ તે નથી લીધો, તારી અંદરના આ 3 ગુણોમાંથી લેવાયેલો છે. અને જેટલા પણ અહીંયા યુદ્ધ કરવા માટે ભેગા થયા છે એ લોકો યુદ્ધ નથી કરતા, એનો નિર્ણય જ નથી કે યુદ્ધ કરવું કે નહીં. એની અંદર જે આ ગુણોનું પ્રમાણ છે એને નક્કી કર્યું છે કે આ યુદ્ધ થાય. એટલે યુદ્ધ તમે બેમાંથી એકય નથી કરતા, બેમાંથી એકય પક્ષ યુદ્ધ તો થઈ રહ્યું છે પ્રકૃતિગત રીતે, કેમ કે આ 3 ગુણો પ્રકૃતિગત છે. એટલે તમે આ યુદ્ધમાંથી કરતા છો એ ભાવમાંથી હટી જાઓ અને યુદ્ધ કરો. એટલે જેટલા બી કર્મો થઈ રહ્યા છે એ બધા પ્રકૃતિગત રીતે થઈ રહ્યા છે, પણ આપણે એ કરી શકીએ કે મારામાં કયા ગુણનો વિકાસ થાય, એટલું આપણા હાથમાં છે. બાકી જે ગુણ હશે એ જ પ્રમાણે કર્મો થશે. એટલે સ્વતંત્રતા આપણામાં એટલી છે કે આપણે ગુણોના વિકાસ તરફ આગળ વધી શકીએ કે સત્વગુણનો વિકાસ કેવી રીતે થાય. પણ એના માટે એ સમજવું પડે કે હું કરતા નથી, આ 3 ગુણો છે એ કરતા છે. ગુણાતીત માણસના લક્ષણ કીધા છે. સાક્ષી હોય, ના પ્રવૃત્તિમાં માને ના નિવૃત્તિમાં, જરૂરી હોય એટલું કરે, આત્મભાવમાં સ્થિત હોય અને સમત્વ ભાવ. આ બધા ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધા છે. પુરુષોત્તમ યોગ છે 15th ચેપ્ટર. વૈરાગ્ય દ્વારા જે મમત્વ, અહંકાર અને ઈચ્છાઓને કાપીને જે પરમેશ્વર એટલે કે જે મૂળ સ્ત્રોત છે એની શરણમાં જાય છે તે પરમપદને મેળવે છે. અહીંયા પરમપદનો એક મિનિંગ સમજી શકાય. પરમપદ એટલે પોતાની પ્રાપ્તિ. સૌથી મોટું પદ એ જ છે કે હું મારી જાતને મળી જાઉં, એ સૌથી મોટું પરમપદ છે. અને આ જે પરમપદ છે ના એને સૂર્ય પ્રકાશિત કરી શકે, ના ચંદ્ર, ના અગ્નિ, કેમ કે આ પરમપદ છે સ્વયં પ્રકાશિત છે. જેમ આપણે હમણાં આગળ જ શ્લોકમાં કીધું હતું એ રીતે એને જોવા માટે મારી બીજા કોઈની જરૂર નથી. એટલે એ સ્વયં પ્રકાશિત છે, એટલે એના આ બાકી બધાના પ્રકાશની જરૂર નથી. અને જેને પોતાને મેળવી લીધો છે એ સંસારમાં પાછો આવતો નથી. આ શરીરમાં જે જીવાત્મા છે તે મારો જ અંશ છે, અને તે જ એટલે કે આ જીવાત્મા એટલે આત્મા જે છે એ મન સહિત 5 ઇન્દ્રિયોને ખેંચે છે.
આ આપણે જે સમજીએ એનાથી ઉલટું છે. આપણને એવું લાગે કે ઇન્દ્રિયો આપણને ખેંચે છે, પણ અહીંયા કૃષ્ણ એવું કહે છે કે આત્મા છે ઇન્દ્રિયોને ખેંચે છે. જેમ કે ઇન્દ્રિયો છે તો યંત્રો છે, જળ છે, સાધનો છે. એવું આપણે ઇન્દ્રિયો સાથે જોડાઈ જઈએ છીએ એટલે આપણને એવું લાગે છે કે આપણે એના ગુલામ છીએ. જેમ કે હું જે નક્કી કરું છું એ આંખ જોવે છે. આંખ જોવે છે પછી હું નક્કી નથી કરતી કે હું શું જોઉં. હું પહેલાં મનમાં નક્કી કરું છું કે મારે આ વસ્તુ જોવી છે, એટલે આંખને હું એ તરફ વાળી દઉં છું, એટલે આંખ જોવાનું કામ કરી દે છે. એ તો ઇન્દ્રિય છે, જડ છે. એટલે આપણે ઇન્દ્રિયોને ખેંચીએ છીએ આપણી ઈચ્છાઓને અકોર્ડિંગ. ઇન્દ્રિયો જડ છે, આપણે એને જે તરફ વાળવી હોય તરફ વાળી શકીએ. પણ ક્યારે વાળી શકીએ? જ્યારે આપણે એવું માનીએ કે ઇન્દ્રિયોની શક્તિ મારા કરતાં તુચ્છ છે તો આપણે એને વાળી શકીએ. આપણું આત્મબળ કે આપણી પોતાની શક્તિનો અહેસાસ હોય તો આપણે ઇન્દ્રિયોનો સદુપયોગ કરી શકીએ. જેવી રીતે વાયુ ગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તેમ જીવાત્મા મન સહિત ઇન્દ્રિયોને એટલે ઈચ્છાઓને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. વાયુ જે હોય એ ફૂલમાંથી સુગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. ફૂલને તો લઈ જઈ ના શકે, સુગંધને લઈ જઈ શકે. એટલે એવી રીતે આ જે જીવાત્મા છે, આત્મા, એ આગલા જન્મની જે ઈચ્છાઓ હોય એને એક બર્થમાંથી બીજા બર્થમાં એટલે કે એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય. કેમ કે શરીર તો એ લઈ જઈ નથી શકતો. જેમ વાયુ છે એ ફૂલને નથી લઈ જઈ શકતો, એની સુગંધને લઈ જાય, એવી રીતે જીવાત્મા છે એ ઈચ્છાઓને લઈ જાય. કેટલું અદ્ભુત છે! આપણા ધર્મની અંદર આપણે અસ્થિઓને ફૂલ કહીએ છીએ. અસ્થિઓને ફૂલ કહીએ છીએ. એ એના માટે છે કે ફૂલ તો અહીંયા જ રહી જાય છે, સુગંધ આગળ જાય છે. એટલે શરીર તો અહીંયા જ રહી જાય છે, ઈચ્છાઓ આગળ જાય છે. શરીર વિનાશવાન છે, આત્મા અવિનાશી છે, અને એ બંનેથી જે પર છે તે પુરુષોત્તમ છે. આત્મા બી અસ્તિત્વનો જ પાર્ટ છે. જ્યારે આત્મા અને પરમાત્મા એક થઈ જાય ત્યારે આત્મા નથી રહેતો, એ પરમાત્મા થઈ જાય છે. એટલે જે વિનાશી અને અવિનાશી બે છે એની પણ જે ઉપર છે એ પુરુષોત્તમ છે. આવી રીતે જે જ્ઞાની પુરુષ મને પુરુષોત્તમ જાણે છે તે નિરંતર મને જ ભજે છે. મને જ ભજે છે એટલે બધી જ જગ્યાએ મને જ જોવે છે. મને મતલબ પુરુષોત્તમને જ જોવે છે. ફૂલની જે પાંખડીઓ હોય ને એ પાંખડીઓની અંદર શેડ હોય કલરના, અને તમે એને ટચ કરો ને તો એકદમ સુવાળી હોય. એ જે સુવાળી છે ને એ પુરુષોત્તમ છે. પછી જે તિતલીઓ હોય પતંગિયા, એના પંખ ઉપર જે નાની નાની ડિઝાઇન્સ કરેલી હોય એ પુરુષોત્તમ છે. પછી તમે મયુર પંખને જુઓ તો એની અંદર એટલા એવા કલર્સ હોય જે આપણે ક્યારેય ના જોયા હોય, એ પુરુષોત્તમ છે. દાડમનું ફળ છે એની અંદર તમે દાણાઓ જુઓ, એક જ પંક્તિની અંદર એકદમ સરસ રીતે એકદમ વ્યવસ્થા બનાવીને ગોઠવાયેલા હોય, એ પુરુષોત્તમ છે. તમે આકાશમાં પક્ષીઓને ઉડતા જુઓ ત્યારે એ એકદમ અનુશાસનમાં, ડિસિપ્લિનની અંદર કોઈ એક સ્પેસિફિક શેપ બનાવીને ઉડતા હોય, વચ્ચે એક જ સરખી એની અંદર ડિસ્ટન્સ હોય, એ પુરુષોત્તમ છે. નાળિયેર બહારથી એટલું હાર્ડ અને એની અંદર એક અમૃત જેવું પાણી છે, એ પુરુષોત્તમ છે. જ્યારે પહેલી વખત વરસાદ થાય અને માટીની જે સુગંધ આવે ને આપણા શરીરની અંદર આખી પ્રસરી જાય, એ પુરુષોત્તમ છે. પહેલી વખત જ્યારે વરસાદ થાય અને પત્તાઓ પર નાના નાના બૂંદ બાજેલા હોય, તમે પત્તાને આમ સેજ હલાવો એટલે બૂંદ નીચે પડી જાય તરત જ, એ પુરુષોત્તમ છે. આવી દરેક જગ્યાએ પુરુષોત્તમ છે, દરેક જગ્યાએ. ખાલી એક દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. તમે જ્યાં જોશો ને ત્યાં તમને પુરુષોત્તમ દેખાશે. એટલે કૃષ્ણ એવું કહે છે કે જે મને પુરુષોત્તમ જાણે છે એ મને ભજે છે. ભજે છે મતલબ દરેક જગ્યાએ મને જ જોવે છે. 16th ચેપ્ટર છે દેવાસુર સંપદ વિભાગ યોગ. હવે જેટલું બી કૃષ્ણ કહે છે ને મોસ્ટ ઓફ રિપીટેશન છે, એટલે હવે એ અમુક ડિફાઇન કરે છે, અમુક વસ્તુને ડિફાઇન કરે છે. હવે સમજાવી દીધું છે, હવે એને બધા જ માર્ગ અર્જુનને કહી દીધા છે. હવે થોડુંક કન્ક્લુડ કરે છે છેલ્લા બધા ચેપ્ટર્સમાં. સંપદા એટલે ધન અથવા તો શક્તિ. બે પ્રકારની સંપદા હોય, એક દેવી સંપદા અને એક આસુરી સંપદા. સંપદાને જેમ કે ધન છે, એ સંપદાને તમે સીધી ઇટસેલ્ફ યુઝ ના કરી શકો, એનો યુઝ કરીને બીજું મેળવી શકો. જેમ કે ધન છે, 100 રૂપિયાની નોટ હોય તો એ ખાઈ ના શકાય, પણ એનાથી ખાવાની વસ્તુ મળે. એટલે સંપદા ઇટસેલ્ફ યુઝ ના કરી શકાય, એનાથી બીજું મેળવી શકો. દેવી સંપદા એટલે એવી સંપદા જેનાથી ઈશ્વર મળે, દિવ્ય મળે. અને આસુરી સંપદા એટલે એવી સંપદા જેનાથી ઈશ્વર સિવાય બધું મળે, દિવ્યતા સિવાય બધું મળે, એ આસુરી સંપદા. અને ઈશ્વર મળે એ દેવી સંપદા. હવે લક્ષણો કીધા છે. અગેન તમે જોઈ શકશો આ શ્લોકના જ બધા શબ્દો છે ને બધા આગળના શ્લોકમાં આવી જ ગયા છે. એમાં હું એક અભય સમજાવીશ. અભય એટલે શું?
આપણે એવું સમજીએ નિર્ભીક, નિર્ભયતા એટલે બીક નથી લાગતી એમ, પણ નિર્ભયતા છે ને અભય નથી. તો ચોરી કરવાવાળા માણસને બી બીક નથી લાગતી, એ નિર્ભય છે પણ અભય નથી. પછી કોઈની હત્યા કરે છે એને બી બીક નથી લાગતી, એટલે તો કરી શકે છે ખરાબ કામ. એ નિર્ભય છે, અભય નથી. જેને ભય લાગે છે એને શું કર્યો છે? પોતાની અંદર ભય છે એનો સ્વીકાર કરી લીધો છે. અને જે માણસ નિર્ભીક છે, જેમ કે ચોર, એનામાં ભય તો છે જ, પણ એને ભયને રિજેક્ટ કરી દીધો છે, સ્વીકાર્યો નથી. બેયમાં ભય તો છે જ. અભયનો મતલબ એવો થાય જેનામાં ભય જ નથી, એટલે સ્વીકારવાનો કે વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. શેનો ભય છે? સૌથી વધારે ભય જીવનમાં છે શેનો? મૃત્યુનો. મૃત્યુનો ભય છે. તમે બાકી બધા જે નાના નાના ભય છે ને, તમે વિચારશો ને તો એ અંતે તમને મૃત્યુનો ભય છે એટલે જ ભય લાગે છે. જેમ કે મને એવું થાય કે મારી પાસેથી સંપત્તિ લેવાઈ ના જાય, કે મારી પાસેથી પૈસા લેવાઈ ના જાય, હું પૈસા ભેગા કરું છું, ફિઝિકલ ફેસિલિટીઝ ભેગી કરું છું, યશ પદ બધું ભેગું કરું છું. શા માટે? તો કે મારું જીવન છે એ લાંબુ થાય. પૈસાને આપણે નેક્સ્ટ લાઈફમાં લઈ તો નથી જવાના, બધાને ખબર જ છે, તોય શા માટે ભેગા કરીએ છીએ? કે એનાથી હું મારી જાતને આરામપૂર્વક રાખી શકું, જેથી હું વધારે જીવી શકું. જેટલા બી ભય આપણને જીવનમાં લાગે છે ને, એનું મેઇન કારણ મૃત્યુનો ભય છે. સપોઝ આપણને એવું કહે કે આપણે ક્યારેય મરવાના જ નથી, તો મોટા ભાગના ભય નીકળી જશે, ઘણા બધા ભય નીકળી જશે. આજે ના કમાઈ શકે, કાલે કમાશું, તો આજે કમાવાની એટલી ઉત્સુકતા નહીં રહે. એટલે જેટલા પણ ભય છે ને એ મૃત્યુના ભયને લીધે છે. અભય વ્યક્તિ એ છે જેનામાં ભય નથી. એક જ ભય છે મૃત્યુનો ભય, એ પણ નથી. એ વ્યક્તિ અભય છે. કોને મૃત્યુનો ભય નથી? જેને પોતાની અંદરનું જે અવિનાશી તત્વ છે એને જાણી લીધું છે. એટલે જેને પોતાની અંદરના અવિનાશી તત્વને જાણી લીધું છે એ વ્યક્તિમાં અભય છે એવું કહી શકાય. કોઈ ભય નથી. ભયને સ્વીકારવાનો કે રિજેક્શનનો સવાલ જ નથી, ભય જ નથી. એ સ્થિતિ છે ને અભયની સ્થિતિ છે. બાકી શુદ્ધ અંતઃકરણ, જ્ઞાન યોગમાં દ્રઢ સ્થિતિ, ઇન્દ્રિયોનો સદુપયોગ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, અહિંસા, સત્ય, ત્યાગ, ક્રોધ, દયા, શાંતિ, આ બધા જે છે એ દૈવી સંપદા છે. એ તમને ઈશ્વર તરફ ગતિ કરવામાં મદદ કરશે. આસુરી સંપદાના લક્ષણો છે પાખંડ. પાખંડ મતલબ મલ્ટિપલ ફેસીસ. તમે જો જેવા છો એવા સામેવાળાને નથી દેખાતા, અને એકને જ નથી દેખાતા એવું નહીં, તમે દરેક વ્યક્તિ સાથે અલગ અલગ છો. જેમ કે રાવણના 10 માથા જે હતા ને આનું પ્રતીક છે. જ્યારે તમારા મલ્ટિપલ ફેસીસ હોય ને ત્યારે તમારો રિયલ ફેસ છે કેવો છે એ કોઈ આઈડેન્ટિફાઈ ના કરી શકે. અને અમુક માણસોમાં એટલા બધા મલ્ટિપલ ફેસીસ હોય કે પોતે બી ભૂલી જાય કે હું કેવો છું, એટલી હદે પાખંડ હોય. એટલે રાવણના જે 10 માથા છે આનું પ્રતીક છે કે એમાંથી રિયલ કયું છે એ ખબર ના પડે. ઘમંડ અને અભિમાન બે અલગ વસ્તુ છે, આપણને સેમ જેવી લાગે. અભિમાન એટલે હું સુંદર છું અને એવું માનું છું કે સુંદર છું, એ અભિમાન છે. અને હું સુંદર નથી છતાં એવું માનું છું કે હું સુંદર છું, એ ઘમંડ છે. સુંદર છું અને માનું છું એ અભિમાન છે, અને સુંદર નથી છતાં એવું માનું છું કે હું સુંદર છું, એ ઘમંડ છે. બે આસુરી છે, બેમાંથી એકય દેવી નથી. અભિમાની માણસ છે ને એને એમાંથી નીકળવું બહુ અઘરું છે, કેમ કે સુંદર છે એટલે માની શકે. એને એ ભાન થવું જોઈએ કે આ સુંદરતાની કોઈ વેલ્યુ નથી, તો એ અભિમાનમાંથી બહાર નીકળી શકે. ઘમંડી માણસ તો હજી કદાચ નીકળી શકે ઘમંડમાંથી બહાર, કેમ કે સુંદર નથી એટલે ક્યારેક બીજા બોધ કરાવે કે પોતાની રીતે બોધ થઈ જાય તો એમાંથી બહાર પણ નીકળી શકે. ઘમંડી માણસ છે ને એ નિર્મલ થઈ શકે. અભિમાની માણસ એટલી જલ્દી નિર્મલ ના થઈ શકે. પછી ક્રોધ છે, કઠોર વાણી, અજ્ઞાન, આ બધા આસુરી સંપદાના લક્ષણો છે. દૈવી સંપદા મુક્ત કરે છે અને આસુરી સંપદા બાંધે છે, સંસાર સાથે બાંધે છે આસુરી સંપદા. અને જો દિવ્યની અનુભૂતિ થઈ જાય કે ઈશ્વરની અનુભૂતિ થઈ જાય તો તમે મુક્ત છો, પરમ સ્વતંત્ર છો. પછી એમાં કેરેક્ટરિસ્ટિક્સ બધી લખી છે. આસુરી વ્યક્તિ છે એને એ ના ખબર પડે કે મારે શું કરવું ને શું ના કરવું. કર્તવ્યમાં પ્રવૃત્ત થવાનું પણ ના ખબર હોય અને એમાંથી નિવૃત્ત થવાનું પણ ના ખબર હોય. ભીતર બહારથી શુદ્ધ ના હોય, આચરણ શ્રેષ્ઠ ના હોય. આસુરી વ્યક્તિ એવું માને કે આ જગત છે એમાં કોઈ રહસ્ય નથી, જગત છે એ પરમ રહસ્ય છે, એને ગમે એટલું જાણો એ ઓછું છે. જ્યારે આસુરી વ્યક્તિ એવું માને કે આ જેટલું દેખાય છે એટલું જ સત્ય છે અને એ પરમ ભોગ માટે છે, અને પોતાને જેટલું મળતું હોય બસ એટલું જ છે, એનાથી વધારે મળી શકે એમ જ નથી એવું માને. સુખ જેટલું પોતાને મળે છે વસ્તુઓમાંથી બસ એટલું જ છે, એનાથી આગળ શક્યતા જ નથી એવું માને આસુરી વ્યક્તિ. ક્યારેય પૂરી ના થનારી ઈચ્છાઓનો આશરો લઈ અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડી રાખે, કેમ કે એને ખબર નથી કે શું વસ્તુ સત્ય છે. એટલે જે ખોટું કરે છે એને જ પકડી રાખે કે આ જ સત્ય છે.
વસ્તુઓનો સંગ્રહ કરે અને એવું બી માને કે હું ઐશ્વર્યવાન છું, સિદ્ધિઓથી યુક્ત છું, બળવાન છું, સુખી છું. પોતાની જાતને સુખી જ માને. આસુરી વ્યક્તિઓ હંમેશા પોતાની જાતને સુખી માને. કહેવા ખાતરના જ્ઞાન અને યજ્ઞો કરે, પરમાત્માનો દ્વેષ કરે, હંમેશા એવું માને કે ઈશ્વર નથી. આવો વ્યક્તિ જન્મો જન્મ આસુરી યોનિમાં જ આગળ જન્મ એનો થાય. અને આ ત્રણ છે એ નર્કના દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. એ ત્રણમાંથી જો મુક્ત થઈ શકીએ તો પરમગતિ મળે. બાકી ગતિ ચાલુ રહેશે. પરમગતિ એટલે એવી ગતિ કે પછી કોઈ ગતિ નથી, વિશ્રામ છે, ત્યાં સુધી ગતિ ચાલુ રહેશે. એટલે આ જે યાત્રાઓની જે ગતિ છે એ ચાલુ રહેશે. 70th ચેપ્ટર છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. હવે અહીંયા ખાલી ક્લાસિફાઈ કર્યું છે બધું. આગળ સત્વ, રજ અને તમ કૃષ્ણએ સમજાવી દીધું. હવે સાત્વિક શું શું છે એ ક્લેરિફાઈ કર્યું છે. ફર્સ્ટ શ્લોકમાં જ અર્જુન એવું પૂછે છે કે શાસ્ત્રોનો ત્યાગ કરીને, શાસ્ત્રોને જાણ્યા વગર જો કોઈ દેવી દેવતાઓની કંઈ શ્રદ્ધાપૂર્વક કરે તો એ શ્રદ્ધા કેવી હોય? સાત્વિક હોય, તામસી હોય કે રાજસી હોય? આપણને તો એવું થાય કે શ્રદ્ધા તો સાત્વિક જ હોય, પણ એવું નથી. શ્રદ્ધા પણ 3 પ્રકારની છે, સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક શ્રદ્ધા કેવી હોય કે દેવી દેવતાઓની પૂજા કરે તો પણ શાંતિ માટે કરે, કંઈ મેળવવા માટે ના કરે, એ સાત્વિક શ્રદ્ધા છે. રાજસી માણસ હોય, દેવી દેવતાઓની જે પૂજા કરે એ પણ મેળવવા માટે જ કરે, કે મને મારું આટલું કામ અધૂરું છે, પૂરું થઈ જાય, એના માટે એ પૂજા કરે. અને તામસી માણસ પોતાને કંઈ ના કરવું પડે એના માટે દેવી દેવતાઓની પૂજા કરે, કે તું જ બધું કરી લેજે, એટલે પોતાને કંઈ ના કરવું પડે. એટલે એ તામસી શ્રદ્ધા છે. પછી સાત્વિક ભોજન કોને કહેવાય? ઉંમર, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ વધારે એને. સાત્વિક માણસ હોય ને એ સમ્યક ભોજન લે, ઓછું જમે, ઓછું નહીં પણ જરૂરી હોય એટલું જમે, અને મન અને બુદ્ધિને શાંત કરે ને એવા ખોરાક લે. રાજસી માણસ જે હોય ને એને હંમેશા એક જ વસ્તુ કરવી છે, કર્મ. એને વિશ્રામ નથી લેવો. એટલે એ હંમેશા એવા ભોજન લે જે જલ્દી પચી જાય, જલ્દી પચી જાય. અને જે અતિ ગરમ ભોજન હોય ને જલ્દી પચી જાય. એટલે રાજસી માણસો એકદમ ગરમ ખાવાવાળા હોય, અને એ ઓછું જમે પણ વધારે શક્તિવાળું જમે. કેમ કે ઓછું જમે એટલે જલ્દી પચી જાય, અને એમ કે આમ એનામાં આળસ ના થાય એમ, અને વધારે શક્તિવાળું લે, કેમ કે એને કર્મ જ કરવા છે એટલે એ વધારે કર્મ કરી શકે. એટલે મોટે ભાગે અતિ ગરમ, કડવા, ખાટા, શિક્ષ, તીખા અને દુઃખ, ચિંતા અને રોગોને વધારે એવા ભોજન લે રાજસી માણસ. મોટે ભાગે રાજસી માણસો હોય ને એ નોન વેજીટેરિયન હોય, માંસાહારી હોય, ખાય ઓછું પણ શક્તિવાળું ખાય. તામસી માણસ આનો એક જ ટાર્ગેટ છે કે ઊંઘ આવે, એટલે વિશ્રામ થાય, એનો એક જ ટાર્ગેટ છે. એટલે એ એવા જ ભોજન લે જેનાથી વિશ્રામ, પોતે આ મૂર્છિત અવસ્થામાં રહી શકે. અડધું પાકેલું જે અન્ન હોય એને પચવામાં બહુ જ વાર લાગે, ને જ્યાં સુધી પચે નહીં ત્યાં સુધી આપણે હેવી ફીલ કરીએ, મતલબ હળવા ફીલ ના કરીએ. એટલે અડધું પાકેલું ખોરાક લે. રસ વગરનું, વાસી, અપવિત્ર, એવા બધા જે ખોરાક છે એ તામસી વ્યક્તિના છે. પછી અલગ અલગ કીધું છે યજ્ઞ. સાત્વિક યજ્ઞ કોને કહેવાય? શાસ્ત્ર વિધિથી કર્તવ્ય સમજીને પણ ફળની આશા વગર કરે એ સાત્વિક યજ્ઞ છે. દંભાચરણથી ફળ મેળવવા માટે કરે એ રાજસી યજ્ઞ છે. તામસી યજ્ઞ શાસ્ત્ર વિધિ વિના, અનુદાન વિના, મંત્ર રહિત, શ્રદ્ધા વિના, દક્ષિણા વિના, એના વિના જે કરે, કંઈ જ સમજ્યા વિના જે યજ્ઞ કરે તામસી યજ્ઞ છે. પછી 3 તપ ક્લેરિફાઈ કર્યા છે. દેવો, બ્રાહ્મણો, ગુરુજનો, જ્ઞાનીજનોનું પૂજન, અપવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા. જુઓ, આ તપ જે છે એના માટે ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી. આ જીવનની અંદર જ આ બધા તપ થઈ શકે. આપણે જે જીવીએ છીએ એની અંદર જ આ બધા તપ થઈ શકે. વાણીનું તપ, ઉદ્વેગ ના થાય તેવું, એટલે બીજાને દુઃખ ના થાય તેવું, પ્રિય, હિતકારક, યથાર્થ વચન અને પરમેશ્વરના નામ જપ. મનનું તપ, મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ, અંતઃકરણની પવિત્રતા. આ 3 તપ કીધા છે. શરીરનું, વાણીનું અને મનનું તપ. આ 3 તપ જે કરે છે એ સાત્વિક તપ છે. પછી રાજસી તપ, બીજા મને ઇમ્પોર્ટન્સ આપે, માન આપે, સન્માન આપે, મારી પૂજા કરે, બરાબર, એના માટે જે તપ કરવામાં આવે એ રાજસી તપ. અને બીજાનું ખરાબ કરવા માટે જે તપ કરવામાં આવે એ તામસી તપ, બીજાનું અનિષ્ટ કરવા માટે. અને પોતાના તામસી માણસો છે પોતાના શરીરને બહુ જ કષ્ટ આપે, અને પાછા એવા ભ્રમમાં રહે કે હું બહુ સારું તપ કરું છું. પોતાના શરીરને બહુ જ મૂર્ખતાપૂર્વક હઠથી કરે, મન અને વાણી શરીરને પીડા આપીને કરે. દાનનું ઇમ્પોર્ટન્સ કીધું છે. કર્તવ્ય સમજીને યોગ્ય દેશ, કાળ ને પાત્ર મળે ત્યારે જ દાન કરવું. ઘણી વખત આપણે કુપાત્રને દાન કરી દઈએ તો આપણું કરેલું દાન છે એ મિસયુઝ કરીને બીજી કોઈ ખરાબ પર્પઝ માટે યુઝ કરે. એટલે જ્યારે પણ આપણે દાન કરીએ ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવું કે
એ માણસ જે છે એ યોગ્ય છે દાન માટે. રાજસી દાન, ફળની અપેક્ષા મળે એટલે દાન કરે, કે હું આટલું આપું તો બદલામાં મને એનાથી ઘણું બધું વધારે મળે, એના માટે જે દાન કરે એ રાજસી દાન છે. અને તામસી દાન, સત્કાર વિના તિરસ્કારપૂર્વક અને કુપાત્રને જે કરવામાં આવે તામસી દાન છે. ઓમ તત્સત, આ બહુ બધી વખત આપણો સાંભળેલો શબ્દ છે. સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે ઈશ્વર, એ ઓમ તત્સત છે. સત, ચિત અને આનંદ, આ ત્રણથી શબ્દ જે બને છે સચ્ચિદાનંદ. સત મતલબ જે છે, જેમ કે પથ્થર છે તો એ છે. ચિત એટલે ચૈતન્ય, જેમ કે હું છું અને મને ખબર પણ છે કે હું છું. પથ્થર છે પણ એને ખબર નથી કે એ છે, એટલે મારામાં સત છે અને ચિત્ત પણ છે. હું છું અને મને ખબર છે કે હું છું, એટલે સત અને ચિત્ત એ બેય મારામાં છે. અને છેલ્લે આનંદ, હું છું, મને ખબર પણ છે કે હું છું અને હું આનંદ સ્વરૂપ છું. એ જે છે આખું એ સચ્ચિત આનંદ છે, સચ્ચિદાનંદ. ઈશ્વર સચ્ચિદાનંદ છે. જ્યારે આપણને ખબર પડી જશે કે હું છું, પોતાની અનુભૂતિ થશે, ત્યારે જે આનંદ તરફ ગતિ થશે, ત્યારે આપણે બી સચ્ચિદાનંદ થઈ જશે. આ જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે ને એ ઓમ તત્સત છે. એટલે કે ઓમ મતલબ ઓમકાર, જે આપણને ખબર છે અનાહત નાદ, પોતાની અંદર જે છે અને બહાર જે છે. એટલે ઈશ્વર છે એ ઓમકાર સ્વરૂપ છે. તત, તત્નો મતલબ થાય તે, હું નહીં તે, એટલે દેટ, એટલે એ જ છે, બીજું કાંઈ નથી. દેટ મતલબ એ જ છે, બીજું કાંઈ નથી, તે છે એમ. અને સત એટલે ઈશ્વર છે એ સત્ય સ્વરૂપ છે. જેટલું બી સત છે એ ઈશ્વર છે. એટલે એવી રીતે સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એ ઓમ તત્ સત છે. મોક્ષ સંન્યાસ યોગ છે મેડમ કાલે કરશું. હવે એક જ અધ્યાય બાકી છે જે આપણે કાલે કરશું. અને કાલે મારે ગીતામાંથી એક શિક્ષક છું તો શિક્ષક તરીકે શું લઈ શકાય એનું થોડુંક ડિસ્કશન કાલે કરશું. એટલે કાલે આ યાત્રા પૂરી થશે.